નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવેલા છે કે જેમને ત્યાં ભીંડાની ખેતી કરી છે. હવે આમ જોવા જઈએ તો આ તાલુકો કયો? નવાપુર. અને જિલ્લો નંદુરબાર. અને આપણું ગામનું નામ શું? ખોકરવાડા. તો તમારું નામ જણાવો પેલા તો. મારું નામ સંદીપભાઈ રૂપજીભાઈ ગામિત. હા. ખોકરવાડા. હા. તાલુકા નવાપુર, જિલ્લો નંદુરબાર. ઓકે. આ દવાઈ વાપરી એટલે આ ભીંડામાં તો હમણાં સારું લાગે એમ. ત્યારે તો એટલો બધો નહીં નીકળે એમ. બરાબર. ત્યારે કેટલું નીકળતું હતું? ત્યારે કોઈ 30-40 કિલો જેવા નીકળતા હતા. અચ્છા, 30-40 કિલો. હા. અને અત્યારે કેટલું નીકળે ઉત્પાદન? અત્યારે 90-80 કિલો નીકળતા છે. 90-80 કિલોના આસપાસ તમારું ઉત્પાદન નીકળે છે. નીકળે છે. કેટલા દિવસના અંતરે તોડો છો? એક દિવસે. એક દિવસ વચ્ચે ખાલી રાખો? હા, એક દિવસ ખાલી. અને પછી એના પછી બીજા દિવસે તોડી નાખો? તોડીએ. કેટલીક જેવી તોડ થઈ હશે અંદાજે? અંદાજે કોઈ 6-17 તોડ થઈ હોય. 6-7 તોડ થઈ ગઈ. 16-17 તોડ થઈ ગઈ. અને ઉત્પાદન અત્યારે રેગ્યુલર કેટલું આવે આમ? રેગ્યુલર એટલે દરરોજ મતલબ એક દિવસ છોડીને તોડો તમે તો કેટલું આવે એમ? 80-90 કિલો નીકળતા. 80-90 કિલો તો આવે. અને હવે આમાં તમારું પેલું ટોન ટાઈપની આપણે અલગ અલગ કેટેગરી આપણે બનાવીએ બજારમાં લઈ જાય ત્યારે, તેમાં કેવું છે એ થોડીક વાત કરો. ક્વોલિટીમાં સારું છે એટલે મોઢે મારવા સારું અલગ કરે ભરે એમ. હા. એ કેટલી નીકળે? આ 70 કિલો. 70 કિલોના આસપાસ નંબર 1 ક્વોલિટીના નીકળે. નંબર 1 ક્વોલિટી નીકળે. બરાબર છે. અને બીજી રાસ તો 12-13 કિલો નીકળતો. રાસ 12-13 કિલો. હા. બદલો કઈ 8-9 કિલો નીકળે. બદલો 8-9 કિલો. એટલે એમ કરીને 80 થી 90 કિલો સુધી તમારું અત્યારે ઉત્પાદન નીકળે. વધારેમાં વધારે ઉત્પાદન કેટલું નીકળ્યું એક તોડમાં? એક તોડમાં ગયા અઠવાડિયામાં નીકળ્યો ક્વિન્ટલ જેવો નીકળ્યો એમ. અચ્છા. પાછું બીજે દિવસે 90 કિલો નીકળ્યો. અચ્છા. મતલબ કે તમને ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે, બજારમાં ભાવ પણ સારા મળે છે, ક્વોલિટી સારી હોવાના કારણે મળતા હશે. બરાબર ને? શું ભાવ મળે? હવે 950,000 રૂપિયા ડાયરેક્ટમાં મળતા છે. બરાબર. જે સારી ક્વોલિટીના ભીંડા છે એમાં. બરાબર ને? તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો આ તમારો વિડીયો જોશે અને કેવું છે કે ખેડૂત જ ખેડૂતની મદદ કરી શકે. બરાબર ને? બીજા લોકો કરે કે નહીં કરે ખબર નથી. તો શું કેવું છે બધા ખેડૂતોને આ નેટસફ કંપનીની જે બાયોફિટ પ્રોડક્ટ છે એના વિશે? અને નેટસફ કંપનીના બાયો આપણે ટીમરીજ ને બાયો ને આ એમપીકે ને સેટ ને વાપરીએ તો આપણે ઓર્ગેનિક ખેતરમાં સારું છે. બરાબર. તમે અત્યારે ખેતરમાં વાપર્યું પછી તમારું ખેતર જોઈને બીજા કોઈ વાપરતા થયા એવું ખરું? ખરું ને. કેટલા લોકો વાપરે છે?